નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે બાળ મિત્રોનો હાર્દિક 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 સ્વાગત કરું છું। તો બાળકો, આજના વિડીયોમાં આપણે શું ભણવાના ખબર? આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણનું સ્વાધ્યાય 4.2 જોવાના છીએ। શું જોવાના છીએ? સ્વાધ્યાય 4.2। જો તમે આ ચેનલમાં હજી પહેલી જ વખત આવતા હોય ને, એટલે કે તમે જો નવા હોય ને, તો આપણે આ ચેનલ ઉપર મેં પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 ની સંપૂર્ણ થિયરી પ્લસ સંપૂર્ણ સ્વાધ્યાયના વિડીયો અપલોડ કરી દીધા છે। અને સાથે સાથે પ્રકરણ 4 ના થિયરીનો વિડીયો અને સ્વાધ્યાય 4.1 નો વિડીયો પણ આપણી આ ચેનલમાં મુકાઈ ગયો છે। જો તમે નવા હોય ને તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી પહેલા એ એકવાર જોઈ લો અને પછી તમે મારી સાથે જોડાઈ જાઓ 4.2 માં। તો બાળકો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું સ્વાધ્યાય 4.2, જેની આપણે શરૂઆત કરીએ કે સ્વાધ્યાય 4.2 માં કહેવામાં શું આવ્યું છે, શું કરવાનું છે। તો એમાં તમને એવું કીધું છે બાળકો કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। તમારે પગલું લખવાનું છે અને પછી એનો ઉકેલ કરવાનો છે। માઇન્ડમાં તો આપણને ખબર જ છે કે આપણે ઉકેલ કઈ રીતે મેળવવાનો, પણ એ લખવાનું અને ત્યારબાદ આપણે એનો ઉકેલ મેળવવાનો છે। તો ચાલો બાળકો, આપણે અહીંયા આપણો પહેલો દાખલો જોઈએ અને એ પહેલા દાખલાની શરૂઆત કરીએ ને એ પહેલા જો તમે તમારા મિત્રોને હજી સુધી શેર ન કર્યું હોય ને તો શેર કરી દો કે ચાલો વિદ્યાકુલ ગુજરાતી 6 7 8 ની YouTube ચેનલમાં સ્વાધ્યાય 4.2 પ્રકરણ નંબર 4 ધોરણ 7 વિષય ગણિત નો વિડીયો આવી ગયો છે। તો હું જોઉં છું તો તું પણ જોવાનું ચાલુ કરી દે। એમ તમારા મિત્રોને શેર કરો। તમને કંઈક નવું શીખવા મળતું હોય ને તો તમારી સ્કૂલમાં તમારા બીજા મિત્રોને, તમારા ક્લાસમેટ, તમારા સાથી મિત્રોને જાણ કરો કે વિદ્યાકુલ વાળા આપણને આવી રીતે ફ્રીમાં ભણાવે છે। તો જેમ બને એમ તમારા વધારે મિત્રો સુધી એને શેર કરો, જેથી એ પણ મફતમાં અભ્યાસ કરી શકે અને એનો કન્સેપ્ટ ક્લિયર કરી શકે। તો ચાલો બાળકો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી એને ઉકેલ શોધો। ચાલો બાળકો, પહેલા આપણે પગલું કહેવાનું છે x - 1 બરાબર 0। સાહેબ, અહીંયા છે ને x - 1 છે, મારે x મેળવવો હોય તો બે બાજુથી મારે માઇનસ દૂર કરવા પડે। આમ હું તમને ગણાવું ને તો આપણે આવું કરીએ, x - 1 બરાબર 0, x બરાબર 0 પ્લસ 1। સાહેબ, x બરાબર 1 મળે। જો હું x બરાબર 1 મૂકું ને, x બરાબર 1, તો જ મને સામે 0 મળે। ક્લિયર થાય છે હું કહેવા માંગુ? x ની જગ્યાએ 1 મૂકું તો જ મને સામે 0 મળે। બસ એ જ વસ્તુ આપણે અહીંયા લખવાનું છે કે બંને બાજુ 1 ઉમેરતા કેવાય 1 પ્લસ 1, બંને બાજુ પ્લસ 1 ઉમેરતા। ચાલો, બંને બાજુ આપણે પ્લસ 1 ઉમેરીએ તો શું થશે? x - 1 પ્લસ 1 બરાબર 0 પ્લસ 1। ક્લિયર થયું શું કહેવા માંગુ છું? આપણે અહીંયા શું ઉમેર્યું ખબર બાળકો? આપણે અહીંયા બંને બાજુ પ્લસ 1 પ્લસ 1। ક્લિયર? બંને બાજુ આપણે શું કર્યું? પ્લસ 1 કર્યો। બંને બાજુ હું પ્લસ 1 કરું એટલે મને ખબર છે -1 પ્લસ 1 ઉડી ગયા, અહીંયા વધ્યું x, 0 પ્લસ 1 બરાબર 1। કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું! લલ્લુ પપ્પુ જેવા દાખલા છે કે નહીં? પણ આ દાખલા તમારે જો કન્સેપ્ટ સાથે અને સરળ સમજૂતીમાં શીખવા હોય ને તો આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। હું તમારા દરેક દાખલાના જવાબ અને દરેક દાખલા તમને સરળ રીતે શીખવાડવાનો છું। તો ચાલો બાળકો, બીજામાં એવું કીધું છે આપણને x + 1। સાહેબ, અહીંયા છે ને તમે બંને બાજુ -1, બંને બાજુ -1 ઉમેરતા, ચાલો આપણે બંને બાજુ -1 ઉમેરી દઈએ તો આપણો જવાબ શું આવશે? x + 1 -1 બરાબર 0 - 1। થયું ક્લિયર? જે -1 દેખાય છે ને એ મેં બંને બાજુ ઉમેર્યા। તો સાહેબ અહીંયા તમે જોવો ને તો +1 અને -1 ઉડી ગયા, અહીંયા વધ્યું x, 0 માંથી -1 જાય ને તો -1। આ સમીકરણમાં -1 મૂકો, -1 + 1 બરાબર 0, ડાબા બરાબર જબા, ત્રાજવું સંતુલિત થાય છે, ડાબા અને જમણું સરખું આવે છે। ક્લિયર? ચાલો, ત્યારબાદ હજી આપણે આગળ વધીએ તો હવે તમને એવું કીધું છે x - 1 બરાબર 5। સાહેબ, મારે તો 5 લાવવાના છે। શું લાવવાનું છે? જો તમને સાદું રૂપ આપતા મેં શીખવાડ્યું છે કે x - 1 બરાબર 5 હોય તો x બરાબર 5 -1 છે, આ બાજુ જાય તો +1, આ બાજુ જાય તો +1। તો સાહેબ તમે આ +1 આ બાજુ લીધો ને, એ જગ્યાએ બંને બાજુ તમે +1 ઉમેરી દો, બંને બાજુ તમે +1
ઉમેરી દો. બંને બાજુ +1 ઉમેરતા. ચાલો કન્સેપ્ટ આપણો ક્લિયર. શું કરવાનું છે? બંને બાજુ મારે +1 ઉમેરવાનું છે. સમીકરણ આપેલ હતું x - 1 બરાબર 5. શું કરું છું હું બાળકો? બંને બાજુ +1. ચાલો બંને બાજુ +1 કર્યું તો અહીંયા હું સાદું રૂપ આપું તો હવે મને શું મળે? -1 +1 ઉડી ગયા. x બરાબર 5 ને 1 6. કેટલું ઈઝી હતું. સમજ પડે છે? સમજાણું? તમને એવું કીધું છે કે પગલું લખો અને પછી તમે દાખલો ગણો. ચાલો x + 6. સાહેબ આ +6 ને દૂર કરવા છે ને તમારે, તો +6 ને દૂર કરવા માટે તમે -6 બંને બાજુ ઉમેરો. તમે એમ પણ લખી શકો કે બંને બાજુથી -6 બાદ કરતા, પણ આપણે અહીંયા એક પેટર્ન રાખીએ. બંને બાજુથી જો આપણે સેમ પેટર્ન, બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ -1 ઉમેરતા, બંને બાજુ -6 ઉમેરતા. ચાલો જોઈએ શું થાય. બંને બાજુ -6 ઉમેરી દઈએ બાળકો, તો આપણી પાસે સમીકરણ હતું x + 6 બરાબર 2. મારે શું કરવાનું છે? બંને બાજુ -6 ઉમેરવાના છે. ચાલો ક્લિયર. અહીંયા +6 - 6 ઉડી ગયા. x વધ્યા. 2 માંથી 6 જાય તો -4 મળે. 2 માંથી 6 જાય તો -4 મળે. હવે આ બધી વસ્તુ લખ્યા પછી આપણે શું ચેક કરવાનું ખબર? અહીંયા -4 મૂકો સાહેબ. -4 + 6 બરાબર 2 મળી જાય છે. ક્લિયર. તમે જે કરાવો છો એ અમને સમજાઈ જાય છે. સમજ પડે છે ને? ચાલો ફટાફટ થમ્સઅપ. ભૂલી બહુ જાવ તમે. આપણો નિયમ છે કે જે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્યાં શું કરી દેવાનો? થમ્સઅપ આપી દેવાનો. ચાલો ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો પણ એના જેવો સાવ લલ્લુ પપ્પુ. y - 4 છે +4, એનો મતલબ કે બંને બાજુ +4 ઉમેરતા. ચાલો બંને બાજુ +4 ઉમેરવાનું છે તો આપણું સમીકરણ હતું સાહેબ y - 4 -7. ચાલો બંને બાજુ જે ઉમેરવાનું કીધું છે આપણે ઉમેરી દઈએ. +4 સાદું રૂપ આપો તો તમને શું મળે બાળકો? y - 4 +4 ઉડી ગયા. -7 + 4 5 6 7 3 વધ્યા પણ મોટા ની નિશાની એટલે કે -3. ચાલો ક્લિયર. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈ લઈએ આપણે. -4 છે, મારે -4 દૂર કરવા છે તો હું લખીશ અહીંયા લખીશ હું બંને બાજુ +4 ઉમેરતા. ચાલો બાળકો સમીકરણ લખી દઈએ. y - 4 બરાબર 4. શું કરવાનું છે? બંને બાજુ કંઈક ઉમેરવાનું છે સાહેબ. +4 ઉમેરવાના હતા. ઓકે ડન છે. ચાલો -4 +4 ઉડી ગયા. અહીંયા વધ્યું y બરાબર 4 ને 4 8. અહીંયા તમે 8 મૂકો, 8 માંથી 4 જાય તો 4 મળે. કેટલું ઈઝી છે. આમાં છે ને વાર શું કામ લાગે છે ખબર બાળકો? જે ઓલું સ્ટેપ લખવાનું કીધું ને, પેલું પગથિયું કે પેલું પગલું લખો, એ લખવા માટે. બાકી તમને ખબર છે +4 ને આમ જવા દો એટલે સાહેબ માઇનસ થઈ જાય. y બરાબર 0. ડન છે. સમજ પડે છે હું કહું છું? એ ક્લિયર થાય છે? આમાં પણ જોવો +4 છે, સામેની બાજુ જાય તો -4 -8. કેટલું ઈઝી છે. પણ આપણને જે પગલા લખવાના કીધા છે ને એના માટે આપણે થોડીક વાર લાગે છે. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે લખીએ બંને બાજુ, અહીંયા આપણે લખી દઈએ બંને બાજુ +4 છે, મારે શું કરવાનું? -4 ઉમેરતા. ઓકે સાહેબ. ચાલો બંને બાજુ અમે -4 ઉમેરી દઈએ તો અમારું સમીકરણ હતું y + 4 બરાબર 4. -4 ચાલો સાદું રૂપ આપો. થાય છે ક્લિયર? આ +4 -4 ઉડી ગયા. y બરાબર 4 માંથી 4 જાય ને તો 0 મળે. સાહેબ અહીંયા 0 મૂકો ને તો જ સરખું થાય, બાકી ન થાય. કેટલું ઈઝી છે. જો કેટલું ઈઝી છે. ચાલો આના માટે લખી દઈએ બંને બાજુ સેમ. અહીંયા +4 હતા, અહીંયા પણ મારે +4 દૂર કરવાના છે તો શું થાય? -4 ઉમેરતા. બંને બાજુ -4 ઉમેરતા y + 4 બરાબર -4. ચાલો બંને બાજુ શું કરવાનું છે? -4 ડન છે. -4 + 4 ઉડી ગયા. વધ્યું શું? અહીંયા વધ્યું આપણી પાસે y બરાબર -8. ચાલો ક્લિયર. ડન છે. સમજ પડી
કેટલા ઈઝી દાખલા હતા, ખાલી આપણે પગથિયું લખવાનું હતું, પહેલું પગથિયું કે સાહેબ આવું કરવાનું છે. સમજાણું ને? ક્લિયર કન્સેપ્ટ થઈ ગયો? પહેલો સવાલ ઓકે? ચાલો થમ્સ અપ કોમેન્ટ કરી દો ફટાફટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. સેમ પ્રોસેસ આખા સ્વાધ્યાયમાં બધી જગ્યાએ તમારે પગલા કહેવાના છે. તમારે શું કરવાનું છે? પગલા કહેવાના છે. ચાલો અહીંયા છે ને સાહેબ 3 વડે ગુણું છે. હું તમને પહેલા સાદું રૂપ આપતા શીખવાડું. જોવો 3l બરાબર 42 છે, તો મને ખબર છે l ને કરતા બનાવવું ને તો મારે આવું કરવું પડશે. 21 13 42, 3 3 ઉડી ગયા, l બરાબર 21 મળે સાહેબ. હવે હું અહીંયા પગલું શું લખીશ? તો સાહેબ અહીંયા છે ને 3 વડે ગુણું છે ને, તો તમે 3 વડે ભાગી દો. બધામાં તમે 3 વડે ભાગાકાર કરી નાખો. બંને બાજુ 3 વડે ભાગતા. ચાલો બંને બાજુ કેટલા વડે ભાગવાનું છે? 3 વડે ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા. ચાલો ચેક કરીએ. ઓકે સાહેબ ચેક કરી લ્યો. ચાલો બંને બાજુ 3 વડે ભાગવાનું છે. મારી પાસે સમીકરણ હતું 3l બરાબર 42. શું કરવાનું છે બાળકો? બંને બાજુ 3 વડે ભાગવાનું છે. બંને બાજુ 3 વડે ભાગવાનું છે. સરખી પ્રક્રિયા કરવાની. ત્રાજવું યાદ આવે છે? 3 3 ઉડી ગયા સાહેબ, l વધ્યા. 21 13 3 1 3, 21 63 થાય બાળકો. लोचा हो गया थोड़ा, देखो हो गया ना लोचा. અહીંયા 42 છે તો એ 3 વડે ભાગાકાર કરો. 3 વડે ભાગાકાર કરો તો અહીંયા 3 1 ને 3 2 4 13 ને 12 સાહેબ 14 13 42 થાય. કેમ આજે મગજ કહાં पे घूम रहा है आपका? 14 13 ને 42 3 3 ઉડી ગયા. આગળનું ઓલું મેં કરાવ્યું હતું ને સાદુરૂપ વાળું, ત્યાં પણ જોઈ લેજો જરાક. 21 13 42 નો થાય કેટલા થાય? 13 13 14 13 42. ઓકે સાહેબ હવે અમને ક્લિયર થઈ ગયું. હવે અમને ક્લિયર થઈ ગયું. ભૂલ તો થાય ને, માણસથી ભૂલ થાય, સ્વીકારી લેવાની. સમજ પડી? હવે મેં તમારો ક્લિયર કરાવી દીધું કે 14 13 42 થાય, 3 3 ઉડી ગયા, l બરાબર 14 મળે. આ બાજુનો બીજો દાખલો જોઈએ. હવે બીજી વાર ભૂલ ન થાય સાહેબ, એક જ વાર થાય. ચાલો અહીંયા આપણને છે ને 2 વડે ભાગાકાર કરીને આપ્યું છે, તો મારે 2 વડે ગુણાકાર કરવાનો છે. તો હું અહીંયા લખી દઉં કે બંને બાજુ 2 વડે ગુણતા. ચાલો બંને બાજુ 2 વડે ગુણવાનું છે. સમીકરણ હતું બરાબર 6. બંને બાજુ 2 વડે ગુણી દો. બંને બાજુ 2 વડે ગુણી દો. 2 2 ઉડી ગયા સાહેબ, 2 2 ઉડી ગયા ને, તો અહીંયા તો ખાલી b વધ્યું અને અહીંયા થઈ ગયા 12. ચેક કરી લ્યો. 12 મૂકીને 12 ભાગ્યા 2, અહીંયા તમે 14 મૂકીને ચેક કરી લ્યો. 14 13 42 ડન થાય છે? થાય છે ડન? ઓકે સાહેબ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 7 વડે ભાગ્યું છે તો મારે શું કરવાનું છે? બંને બાજુ 7 વડે ગુણતા. ઓકે સાહેબ સમીકરણ લખી દો. p/7 બરાબર 4. ચાલો બંને બાજુ જે કીધું છે એ ગુણ્યા 7 પ્રક્રિયા સમાન રહે. બંને બાજુ જે કામ કરો એ બે બાજુ કરવાનું. ઓકે 7 7 ઉડી ગયા. અહીંયા વધ્યું p બરાબર 7 ચોક ને 28. 4 7 28, 7 ચોક 28. તમારી રીતે જે પણ કરો એ. ક્લિયર? હવે સમજ પડી? સમજાય છે શું કરવાનું? પગલું લખીને સાદું રૂપ આપી દેવાનું. ઓકે સાહેબ. ત્યારબાદ 4x બરાબર 25. ચાલો ફટાફટ મારી સાથે બુક અને પેન લઈને દાખલા ગણવાની શરૂઆત કરી દો. અહીંયા આપણે પગલું શું લખીશું ખબર બાળકો? કે બંને બાજુ 4 વડે ભાગતા. ઓકે સાહેબ બંને બાજુ 4 વડે ભાગવાનું છે ને, સમીકરણ લખી દો. અને હવે બંને બાજુ તમે છે ને 4 વડે ભાગી નાખો. ઓકે સાહેબ 4 4 ઉડી ગયા. અહીંયા મને મળે x બરાબર 25. x બરાબર 25 ભાગ્યા 4. તમે સાદું રૂપ આપીને ચેક કરી લો. x ને કરતા બનાવો, 4 સામે વયા જાય. હા સાહેબ ડન છે. ક્લિયર? અહીંયા મૂકો તમે 25/4. 4 4 ઉડી ગયા. 25 બરાબર 25. ઓકે હવે અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, કેમ કે બધા દાખલા એક સરખા જ આવે છે. ચાલો બંને બાજુ 8 વડે ભાગતા. બંને બાજુ 8 વડે ભાગતા. ચાલો સમીકરણ હતું આપણી પાસે 8y બરાબર 36. 8y બરાબર 36. બંને બાજુ મારે 8 વડે ભાગવાનું છે. તો
તો બંને બાજુ 8 વડે ભાગું ને તો 8 8 ઉડી ગયા. y બરાબર 36 ના છેદમાં 8. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. સાહેબ વધી ગયું, પણ હજી તમે આને બબ્બે વડે ભાગો ને તો હાલે હો, અને ડાયરેક્ટ કિંમત મૂકી દો ને તોય હાલે. આમાં તમે ઉડાડો તો 8 2 16, 18 2 36, બે બે ઉડા. શું વધ્યું ખબર? 18 ના છેદમાં 8. આને કહેવાય 4 દુ 8, આને કહેવાય 9 દુ 18. બે બે ઉડી ગયા. શું વધ્યું ખબર? 9 ના છેદમાં 4. જો બાળકો અહીંયા 9 ના છેદમાં 4 મૂકો ને તો પણ જવાબ તો એ જ આવશે. 4 દુ ને 8, 4 દુ ને 8. આપણી પાસે સમીકરણમાં શું મળ્યું? 9 ના છેદમાં 4. ત્યાં તમે 9 ના છેદમાં 4 મૂકો એટલે 8 ને કહેવાય 4 દુ 8, 4 4 ઉડી ગયા. देखो देखो અહીંયા જો અહીંયા आज लोचा होता है, थोड़ा थोड़ा लोचा होता है. फिर से सादु रूप आपते हैं. क्या था हमारे पास? 8. आने कहेवाय 4 दु 8, બે पे उड़ी गया. साहेब 18 ના છેદમાં 4 વધ્યું તું. 18 ના છેદમાં 4. હવે આને કીધું તું 9 દુ 18 ને આને કીધું તું 2 2 4. સાહેબ 9 ના છેદમાં 2 મળ્યું. 9 ના છેદમાં 2 મળ્યું. કેટલા મળ્યા? 9 ના છેદમાં 2. ચાલો 8 9 ના છેદમાં 2 બરાબર 36. અહીંયા થાય 4 દુ ને 8, બે બે ઉડી ગયા. 9 ચોક 36 બરાબર 36. ઓકે સાહેબ, ડન છે. તમે જે કહો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, ક્લિયર છે. તો તમે અહીંયા y બરાબર 9 ના છેદમાં 2 લખો કે y બરાબર 36 ના છેદમાં 8 રાખો. કોઈ ફરક ન પડે. આ કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. શું કહેવાય? નાનામાં નાનું સ્વરૂપ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ક્લિયર, ડન. ચાલો ત્યારબાદ હજી આપણે આગળ વધીએ તો આગળનો દાખલો આપણને એવું કહે છે કે z ના છેદમાં 3 વડે ભાગી દીધું છે, તો મારે 3 વડે ગુણી દેવાનું. એનું વિરોધમાં હોય એવું લઈ લેવાનું. તો બંને બાજુ 3 વડે ગુણતા. ચાલો સાહેબ બંને બાજુ 3 વડે ગુણી નાખીએ ને તો z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4. બંને બાજુ જે પ્રક્રિયા કરવાની છે એ સમાન. ગુણ્યા 3 ઉડતું હોય એટલું ઉડાડી દો. તો સાહેબ આ 3 3 ઉડી જાય ને તો અહીંયા z વધે અને અહીંયા 4 અને 3 નહીં ઉડે એટલે ન્યા થઈ જશે 5 તેરી ને 15 ના છેદમાં 4. ક્લિયર, ડન છે. સમજ પડી? z ની જગ્યાએ 15 ના છેદમાં 4 મૂકો ને સાદું રૂપ આપો ને એટલે 5 ના છેદમાં 4 જ મળે. ચેક કરવું છે. ચલો ચેક कर लेते हैं. 15 ના છેદમાં 4 આખા ના છેદમાં 3 બરાબર ભાગ ચલાવું તો 15 ના છેદમાં 4 ગુણ્યા 3, 5 तेरी ने 15 बराबर 5 ना छेदમાં 4. देखो ये आ गया. इसको बोलते हैं मैथ्स मैजिक. काई जादू नहीं साहब, नियम प्रमाणे हालो ने तो काई जादू नहीं. सादू रूप आपो ने भागाकार ने गुणाकार तो ये जवाब આવી જ જાય. डन છે. ચાલો ત્યારબાદ એના પછીના સવાલ જેમાં તમને એવું કીધું છે એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15. ઓકે સાહેબ, 5 વડે ભાગ્યું છે ને તો તમે 5 વડે ગુણી નાખો. તો આપણો નિયમ લખી દઈએ. બંને બાજુ 5 વડે ગુણતા. બંને બાજુ 5 વડે ગુણતા. ચાલો સાહેબ બંને બાજુ 5 વડે ગુણી દો. તો આપણું સમીકરણ શું હતું? આપણું સમીકરણ હતું કે એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15. ચાલો જે પ્રક્રિયા કરવાની છે એ સફેદ કલરથી, એટલે કે બંને બાજુ 5 વડે ગુણવાનું હતું. ઓકે સાહેબ, ઉડતું હોય એટલું ઉડાડી દેવાનું ને? હા, ઉડતું હોય એટલું ઉડાડી દેવાનું. અહીંયા થઈ ગયા a, અહીંયા ઉડાડો તો 5 તેરી ને 15, 5 5 ઉડી ગયા, વધ્યું 7 ના છેદમાં 3. ડન છે સાહેબ. હવે અમારો કન્સેપ્ટ ક્લિયર થાય છે. ઓકે ચાલો ત્યારબાદ 20 વડે ગુણ્યું છે. તો સાહેબ અહીંયા છે ને તમે આવું લખી નાખો. બંને બાજુ 20 વડે ભાગતા. બંને બાજુ 20 વડે ભાગતા. ચાલો બંને બાજુ 20 વડે ભાગતા શું મળે ખબર? પેલા સમીકરણ હતું ને લખી દેવાનું. 20t બરાબર -10. ચાલો હવે જે કીધું છે બંને બાજુ 20 વડે ભાંગી નાખો એટલે શું મળે ખબર? 20 ઉડી ગયા. સાહેબ કલર કેમ બદલાઈ નાખ્યો? બદલાઈ ગયો આ હતો ને. ચાલો બંને બાજુ 20 ઉડી ગયા
વધ્યું શું? t બરાબર અહીંયા 0 0 ઉડી ગયું -1/2 -1/2 ત્યાં મૂકી અને ચેક કરી લ્યો 10 10 ઉડી જાય -1/2 સમજ પડી ત્યાં મૂકો -1/2 10 દુ 20 બે ઉડી ગયા 10 ક્લિયર ડન ઓકે સાહેબ ત્યારબાદ આજે આપણે ગણતરી કરીને જે મેં તમને લખી અને નોટમાં જે દાખલા સમજાવ્યા ને એ દાખલાની તમારે જો પીડીએફ જોતી હોય ને તો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. ઈ પણ પાછી કેવી ખબર? ફ્રીમાં, હાવ ફ્રીમાં, એક પણ રૂપિયો નથી દેવાનો. તો ડાઉનલોડ કરવાનું થાય ને, મફતમાં મળતો હોય તો ડાઉનલોડ કરી લેવાનો, યુઝ કરવાનું, એનું પીડીએફ જોવાની, મારા વિડીયો જોવાના, પછી એને નોટમાં ઉતારવાનું તો આવડશે. ગણિત વાંચવાથી આવડે નહીં, ગણિત ગણવાથી આવડે. અને ગણવા માટે તમારી પાસે મટીરિયલ હોય પ્લસ હું હોય તમારી પાસે, કઈ રીતે તમારા ફોનમાં, યુટ્યુબમાં, મોબાઈલમાં, ટીવીમાં, તમે જેમાં જોવાતા હોય એમાં, લેપટોપમાં જોતા હોય ઘણા બાળકો ટીવીમાં જોતા હોય, ઘણા ફોનમાં જોતા હોય, ટેબ્લેટમાં જોતા હોય, જ્યાં જોતા હોય ત્યાં પીડીએફ જોઈ લેવાની. લખવાની શરૂઆત કરો એ પહેલા મારો વિડીયો જોઈ લેવાનો, વિડીયો જોયા પછી પીડીએફ માંથી તમારા દાખલા ગણી નાખવાના. પણ બને ને ત્યાં સુધી પીડીએફ નો યુઝ ઓછો કરવાનો. શું કામ ખબર? જાતે ગણવાના, વિડીયો જોઈ અને જાતે ગણવાના, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ગણશો ને? ઓકે સાહેબ. ચલને અલગ કરવાના પગલા કહો ને પછી ઉકેલ. હવે આમાં છે ને બબ્બે પ્રક્રિયા હારે કરવાની છે સાહેબ. અત્યાર સુધી એક એક પ્રક્રિયા કરતા, હવે તમારે બબ્બે પ્રક્રિયા કરવાની છે, બે પ્રક્રિયા લખવાની. પેલા તો મને છે ને -2 દેખાય એટલે બંને બાજુ 2 ઉમેરી દઉં. ઈ પેલા મારા નાના કલેજાઓને હું આનું સાદુરૂપ આપતા શીખવાડું કે 3n - 2 બરાબર 46 હોય ને સાહેબ, તો પેલો નિયમ આ -2 છે ને એને સામે જવા દો ને તો +2 થઈ જાય. હા ડન છે. 46 47 48. હવે n ને કરતા બનાવો ને 48/3. ચાલો હવે મારે છે ને તુક્કી નહીં લગાને કા 3 એકુ 3 1 વધ્યો 6 તેરી 18 16 તેરી 48 મને આવડતું જ હતું પણ મેં તોય ચેક કરી લીધું. ચાલો n બરાબર 16 આવ્યા. તમારી પ્રક્રિયામાં શું કર્યું તમે મને કહો. ચાલો તમે શું કરું? તમે છે ને પેલા +2 ઉમેર્યા, પછી તમે 3 વડે ભાગી નાખ્યું. બસ તો એ જ વસ્તુ આપણે અહીંયા લખવાનું છે અને લખ્યા પછી તમારે એને શું કરવાનું છે કહી દેવાનું છે. તો હું અહીંયા લખું પહેલું પગલું સ્ટેપ 1 પહેલું પગથિયું બંને બાજુ 2 ઉમેરતા. ઓકે સાહેબ તમે કીધું એવું હવે અમે કરી નાખીએ. તો ચાલો બંને બાજુ 3n - 2 બરાબર 46 માં બંને બાજુ મેં +2 कर दूं, इधर भी +2 कर दूं. ओके साहब કરી દો. ચાલો સાદુરૂપ આપો 3n એમના એમ -2 +2 ઉડી ગયું 46 47 48. ઓકે સાહેબ હવે પાછું પગલું 2. પગલા 2 માં તમે શું કરશો ખબર? બંને બાજુ 3 વડે ભાગતા. ડન છે? ડન. બંને બાજુ 3 વડે ભાગી નાખો તો શું લખાશે ખબર? 3n બરાબર 48 ને 3 વડે ભાગી દો. 3 વડે ભાગાકાર કરી દેશો તો 3 ઉડી ગયા. અહીંયા વધ્યા n બરાબર, અહીંયા થઈ ગયું 16 તેરી ને 48 બરાબર n બરાબર 16. સાહેબ n બરાબર 16 મળ્યો. વાત સાચી. ચેક કરો તો 16 તેરી 48 માંથી 2 જાય તો 46. અરે વાહ, જવાબ આવી ગયો સાહેબ. હવે અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. કેમ કે વિડીયો થાય છે લાંબો, અંત સુધી જોવાનો છે પણ આવશે મજા. કેમ ખબર? કન્સેપ્ટ ક્લિયર થાય ને તો મજા આવે. બાકી સમજાતું ન હોય ને કાંઈ તો કંટાળો આવે. શું આવે? કંટાળો. અને સમજ પડતી હોય ને તો બહુ મજા આવે. ચાલો બીજા દાખલામાં પણ આપણે હવે એ જ વસ્તુ કરવાની છે. પહેલું પગથિયું +7 છે, બંને બાજુ -7 ઉમેરો. બંને બાજુ આ જે નિશાની હોય ને વિરુદ્ધ નિશાની -7 ઉમેરતા. ઓકે સાહેબ ચાલો બંને બાજુ તમે જેમ કહો છો ને એમ જ કરવાનું છે. અમારે બીજું કઈ કરવું જ નથી. 5m + 7 બરાબર 17. શું કરીશ ખબર? બંને બાજુ હું -7 કરી દઉં. બંને બાજુ -7. ઓકે ડન છે સાહેબ. આ +7 આ -7 ઉડી ગયું. અહીંયા વધ્યું +5m. 17 માંથી 7 જાય ને તો અહીંયા વધે 10. કેટલા વધે 10. ઓકે સાહેબ એન પછીનું બીજું પગથિયું લખી નાખો. અમને તો ખબર જ છે
કે અહીંયા તમે છે ને 5 વડે ગુણ્યું છે ને એટલે તમે 5 વડે ભાગવાના છો. તો ચાલો બંને બાજુ 5 વડે ભાગતા. જુઓ હું જે પ્રક્રિયા કરું છું ને એ જ પ્રક્રિયા હું તમને લખી અને આપું છું. એ જ વસ્તુ તમારે પણ કરવાનું છે. 5m બરાબર 10. ચાલો શું કીધું તો આપણે બંને બાજુ 5 વડે ભાગી દો. ભાંગી દો. તો આ 5 અને 5 ઉડી ગયા. અહીંયા વધ્યું m. અહીંયા 5 ગુણ્યા 2 5 ઉડી ગયા. m બરાબર 2. સાહેબ m બરાબર 2 મૂકો તો 5 × 10 ને પ્લસ 7 17. ડન છે સાહેબ. ક્લિયર થઈ ગયું. મજા આવી ને? કોમેન્ટ કરો. થમ્સ અપ ફટાફટ. કન્સેપ્ટ ક્લિયર થાય ને એટલે થમ્સ અપ ભૂલાવવું ન જોઈએ સાહેબ. અહીંયા પણ એવું કંઈક જ કરવું પડશે ને. અહીંયા તમે પેલા છે ને 3 વડે ગુણી દો. ચાલો ઓકે, જેમ તમે કહો એમ. તમે મને એવું કીધું કે બંને બાજુ 3 વડે ગુણતા. ઓકે સાહેબ, ચાલો હું બંને બાજુ 3 વડે ગુણી દઉં છું. તો પેલા તો મારી પાસે જે હતું ને એ જ લખવાનું ને. હા સાહેબ. હવે તમે બંને બાજુ છે ને તગડા વડે ગુણી દો. સાહેબ અહીંયા ગુણ્યું, અહીંયા પણ ગુણો. હવે તમે ગુણ્યું ને તો તમને નવું પદ શું મળ્યું ખબર? તમને નવું પદ શું મળશે ખબર? આ 3 ને આ 3 ઉડી ગયા. અહીંયા વધ્યું 20p બરાબર 4 તેરી ને 12 120. સાહેબ હવે શું કરશો? હવેનું પગલું લખો. હવે તમે બંને બાજુ જે આંકડો આપ્યો હોય ને એ જ આંકડો 20 વડે ભાગતા. હે સાહેબ, ગુણાકારમાં 20 હતા તો ભાગી નાખવાના. હા, તો જ જવાબ આવે ને. હતું એનું 20p बराबर 120. चलो सफेद कलर के साथ क्या करना है? दोनों को भाग देना है. भांगी नाखिए बन्ने ने? ना साहेब, भागवाना है. भांगी नत नाखवाना. p बराबर इसको ऐसे कर दो तो 6 दू 12 थाय. हाँ साहेब, तो तमे छे ने 20 6 के 120 कही शको. तो अहींया छे ने खाली 6 અને 6 વધે. देखो इसके ऊपर 6 लगा दो. 20 गुणा 6 6 दू 12 કેટલા થાય? 120 ભાગ્યા 3 40. ડન છે સાહેબ, આવી ગયો જવાબ. હવે તમને પાક્કું ફાવી ગયું. મારે નથી શીખવાનું, તમારે શીખવાનું છે. તમને શીખવાડવા માટે તો આટલી મહેનત કરું છું. તમને શીખવાડવા માટે તો બધા સ્ટેપ લખું છું, સમજાવું છું. તમારે શીખવાનું છે. શીખો છો ને? અંત સુધી જોડાયેલા રહેજો. દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો હવે અહીંયા શું કરવાનું ખબર સાહેબ? અહીંયા જેમ કર્યું હતું ને એમ 3 વડે ગુણ્યું હતું ને, ત્યાં તમે છે ને 10 આપેલા 10 વડે ગુણી નાખો. ઓકે, બંને બાજુ 10 વડે गुणता. બંને બાજુ 10 વડે गुणता. चलो जो होता है वो देख लेंगे हम. क्या होता है? 3p ના છેદમાં 10 બરાબર 6. હવે મેં જે કીધું છે એ શું કીધું છે? 10 વડે ગુણો, એક બાજુ નહીં, બે બાજુ. પ્રક્રિયા સમાન. ઓકે સાહેબ, આ 10 અને આ 10 તો ઉડી ગયા. અહીંયા વધ્યું 3p बराबर 60. ओके साहब, पगला नंबर 2. हमारा पगला नंबर 2 क्या होगा? 3 वडे गुणाएलू से तो 3 वडे भाग देंगे. अब हम इसको बन्ने बाजू 3 वडे, बन्ने बाजू जू એટલે માથામાં હોય ના ભાઈ, બંને બાજુ 3 વડે ભાગતા. ચાલો બંને બાજુ 3 વડે ભાગવાનું છે. તો આપણું સમીકરણ હતું 3p બરાબર 60. હું 3 વડે ભાગી દઉં. અહીંયા પણ 3, અહીંયા પણ 3. 3 ઉડી ગયા. 3 ઉડી ગયા. વધ્યું અહીંયા ખાલી p. સાહેબ અહીંયા શું કરશો? 3 દુ ને 6 થાય એવું તમે શીખવાડ્યું હતું. તો આને કહેવાય 3 ગુણ્યા 20. 2 તેરી ને 6. 3 ઉડી ગયા. અહીંયા વધ્યા 20. ઓકે સાહેબ, ચેક કરો તો 20 તેરી ને 60. 60 ના છેદમાં 10. 0 ઉડી ગયા 6. ડન સાહેબ, ક્લિયર થઈ ગયું અમારે. હવે તમે ગમે એમ એક્ઝામમાં દાખલા આપો, અમે લખી નાખીએ. ચાલો નીચેના સમીકરણ ઉકેલો. સાહેબ પગલા નથી લખવાના ને? નહીં, આમાં તમને પગલા લખવાના નથી. એક સેકન્ડમાં જવાબ આપીએ સાહેબ. હમણાં તમે નો ગણો ની પેલા આમ ગણી નાખીએ. જેવો પેલો દાખલો 10p બરાબર 100. સાહેબ 10p બરાબર 100 આવું છે ને? આ બેયને 10 વડે ભાંગી નાખો તો તમે. એટલે અહીંથી મારે 10 કાઢવાના છે. જે પ્રક્રિયા કરું ને એ બંને બાજુ સરખી. સાહેબ 10 ઉડી ગયું.
અહીંયા વધ્યું p, 0 0 ઉડી ગયું, અહીંયા વધ્યું 10. પગલા નો લખવાનો હોય તો તમારે જરીકે વાર નો લાગે સાહેબ. ચાલો બીજો દાખલો ગણી નાખીએ આપણે. શું કીધું છે એમાં? 10p + 10 બરાબર 100. એક એક સ્ટેપ બાય સ્ટેપ હાલવું છે કે એક હારે? સ્ટેપ બાય સ્ટેપ હાલો ને. શું કરશો આમાં તમે સાહેબ? +10 હતા ને, બે બાજુથી પેલા -10 કરી નાખો તો તમે. ઓકે, બે બાજુથી પેલા -10 કરી દઉં તો હવે મને હવે 10p એમના એમ +10 -10 વયા ગયા બરાબર 100 માંથી 10 જાય તો 90. ઓકે સાહેબ, હવે શું કરવાનું ખબર? હવે તમે છે ને આ સમીકરણને 10 વડે ભાગી દો, આને પણ 10 વડે ભાગી દો તો અહીંયા 10 10 ઉડી ગયા, p બરાબર 9. ચેક કરી લ્યો, 9 મૂકીને 10 9 90, 90 ને +10 100 થાય છે. ક્લિયર? સ્ટેપ નો લખવાના હોય ને સાહેબ એટલે અમને કોઈ ન પોગી રહી. સ્ટેપ નો લખવાનો હોય એટલે અમને કોઈ પોગી રહે નહીં. ચાલો p/4 બરાબર 5. સાહેબ આમાં છે ને કાંઈ કરવાનું નથી, બંને બાજુ તમે 4 વડે ખાલી ગુણાકાર કરી નાખો એટલે હમણાં તમારો જવાબ. ચાલો 4 4 તો ઉડી ગયા, અહીંયા થઈ ગયું p, અહીંયા થઈ ગયું p અને 5 ચોકું ને 20. મૂકી દો 20, કામ પૂરું. ક્લિયર? ત્યારબાદ હવે હું છે ને કલર નથી બદલાવતો. હવે એક પેનથી આપણે આખો દાખલો ગણી નાખીએ, ફટાફટ થશે. જોવો, -p/3 બરાબર 5 હતું. આ 3 ને દૂર કરવા હોય -p/3 × 3 બરાબર 5 × 3. 3 3 ઉડી ગયા, -p બરાબર 5 તેરી ને 15 તો p બરાબર -15. સાહેબ આ માઇનસ એ દૂર કરવા હોય તો મારે માઇનસ એ દૂર કરવા હોય તો -3 વડે ગુણો તોય થઈ જાય. જવાબમાં તો કોઈ ફરક ન પડે. સમજ પડી? અહીંયા જે 3 લીધા હતા ને ત્યાં -3 વડે ગુણો, -3 5 તેરી ને -15. સમજ પડી? જવાબ તો તોય આવશે, જવાબ તો તોય આવશે. ચાલો ત્યારબાદ અહીંયા 3p/4 × 4 બરાબર 6 × 4. આ 4 4 ઉડી ગયા, 3p બરાબર 6 ચોક 24. ઓકે સાહેબ, 3p/3 બરાબર 24/3. 3 3 ઉડી ગયા, p બરાબર 8 તેરી ને 24. p બરાબર 8 તેરી ને 24. p બરાબર 8. ક્લિયર? ડન છે? ચાલો કેટલું ફટાફટ થાય છે જો. પણ તમે શીખા ને એટલે, નો શીખા હોત તો કાંઈ ન થાત. 3s બરાબર -9. ચાલો સાહેબ આમાં છે ને 3s ને 3 વડે ભાગી દો તો આને પણ શું કરવું પડે? 3 વડે ભાગવું પડે. 3 3 ઉડી ગયા, s બરાબર 3 તેરી ને 9 -3. ક્લિયર? અહીંયા -3 મૂકો, આવી ગયો 9. હા સાહેબ. ચાલો 2s + 12 બરાબર 0. 2s + 12 બરાબર 0. સાદું રૂપ આપો, કોઈ પગલા લખવાના નથી સાહેબ. 3s. હવે જુઓ તમને હું એક બીજી રીત આપું છું. અહીંયા આને આમનમ રાખો, ઉકેલ મેળવવાનો છે ને સાહેબ. આ +12 છે ને એને સામેની બાજુ જવા દો ને તો -12 થઈ જાય. ડન છે? હવે s ને કરતા બનાવવું તો અહીંયા મને -12/3 મળે. આ બાજુ ગુણાકારમાં, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. 4 તેરી ને 12, 3 3 ઉડી ગયા. શું વધ્યું અહીંયા? s બરાબર 4. s બરાબર 4. પણ કેવા 4? માઇનસ. ચેક કરી લ્યો, -4 મૂકો, 4 તેરી ને -12 + 12 બરાબર 0. ઓકે સાહેબ, ક્લિયર? એના પછી 3s બરાબર 0. સાહેબ s ને કરતા બનાવવો હોય ને તો 0/3 s બરાબર 0. અહીંયા s ની જગ્યાએ 0 મૂકો ને તો જ 0 આવે, બાકી જવાબ 0 આવે નહીં. એના પછીનો દાખલોમાં એવું કીધું છે કે 2q બરાબર 6. 2q બરાબર 6. ચાલો q ને મારે કરતા બનાવવા હોય તો 6, 2 ગુણાકારમાં છે, ભાગાકારમાં. q બરાબર 3 2 અને 6, 2 2 ઉડી ગયા સાહેબ, 3 વધ્યા. ડન થાય છે? ક્લિયર? ચાલો ત્યારબાદ 2q બરાબર -6 બરાબર 0. તો હું સાદું રૂપ આપું તો અહીંયા આવું લખી દઉં, 2q બરાબર 0 + 6. માઇનસ હતા, સામેની બાજુ ગયા તો પ્લસ. q બરાબર 6/2. ગુણાકારમાં હતા, આ બાજુ ગયા તો ભાગાકારમાં. q બરાબર 3 2 ને 6, 2 2 ઉડી ગયા, 3. કિંમત મૂકીને ચેક કરી લ્યો. 3 2 6 -6 બરાબર 0. સાહેબ
હવે તો તમે કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો, હવે તો આવડે જ ને. ચાલો 2q બરાબર 0 - 6, 2q બરાબર -6. એક સ્ટેપ વધારે લખી નાખીએ. q બરાબર -6 ભાગ્યા 2, q બરાબર -3. ચાલો ત્યારબાદ 2q બરાબર 12 - 6, 2q બરાબર 12 માંથી 6 જાય તો 6, q બરાબર 6 ભાગ્યા 2, q બરાબર 2 તેરીને 6. કેટલું ઈઝી છે, એકનું એક જ આપ્યું. જોવો 3 - 3 3, રકમ એકને એક જ આપી, કાંઈ ફેરવી નથી આપ્યું. ચાલો ત્યારબાદ અહીંયા આપણે આ છેલ્લો પ્રશ્ન હતો. જો બાળકો તમને આ વિડીયોમાં મજા આવી હોય ને તો આપણા વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને જો હજી તમે અમારી ચેનલમાં નવા હોય ને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે સૌથી બેસ્ટ ચેનલ, અવનવા વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને તો જેવા અમારા નવા વિડીયો આવશે ને તમારા સુધી પહેલા મળી જશે, તમને પહેલા મળી જશે ને તમે તમારો કન્સેપ્ટ ક્લિયર કરી શકશો. તો બાળકો કોમેન્ટ કરવાનું ન ભૂલાય, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલાય.